કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા એક દિવસીય પ્રશિક્ષણ અને માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં એક દિવસીય જિલ્લા સ્તરીય માર્ગદર્શન અને પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા ખાતે આવેલા સંગઠનાત્મક કાર્યક્રમમાં પક્ષના પાયાના કાર્યકરોને આગામી રાજકીય રણનીતિઓથી માહિતગાર કરવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો। આ શિબિરમાં પ્રભાગ ક્ષેત્ર અને મંડળ કક્ષાના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં પક્ષના સક્રિય કાર્યકર્તાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત આ તાલીમ કાર્યશાળામાં પક્ષના સંગઠનને મૂળ સ્તરથી વધુ મજબૂત અને સક્રિય બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત હોદ્દેદારોને લોકોની સમસ્યાઓ સમજવા, જનસંપર્ક વધારવા અને પક્ષની વિચારધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડવા અંગે વિસ્તૃત સમજણ પૂરી પાડવામાં આવી હતી। આ ઉપરાંત આગામી સમયના રાજકીય પડકારોને અનુલક્ષીને મતદાન મથક સુધી સંચાલન અને નેતૃત્વ વિકાસના વિવિધ પાસાઓ પર સઘન ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રશિક્ષણ કાર્યક્રમ બાદ સ્થાનિક કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો છે। વડોદરા શહેર કોંગ્રેસના આગેવાનોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આવા તાલીમ સત્રો થકી કાર્યકરોની કાર્યક્ષમતામાં વધારો થશે અને પક્ષનું માળખું વધુ સુદૃઢ બનશે। આગામી દિવસોમાં રાજ્યના અને જિલ્લાઓમાં પણ સમાન પ્રકારની કાર્યશાળાઓ યોજવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે, જેથી સમગ્ર પ્રદેશમાં સંગઠનાત્મક માળખાને વેગવંતુ બનાવી શકાય। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મંડળ અને સેક્ટરના પ્રમુખોની ટ્રેનિંગનું આયોજન કર્યું છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબની સૂચનાથી આખા ગુજરાતમાં આ ટ્રેનિંગનું આયોજન થાય છે। આવનારા દિવસમાં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે આ ચૂંટણીમાં જે પ્રજાલક્ષી મુદ્દાઓ અને સંગઠનલક્ષી મુદ્દાઓની વાત થશે, સાથે સાથે કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા છે એની વાત થશે અને લગભગ 3 થી 4 કલાકનું આ પ્રશિક્ષણ તાલીમ શિબિરનો કાર્યક્રમ છે, જે આજે વડોદરા શહેર કોંગ્રેસનો અહીંયા લાડ ભવન ખાતે રાખ્યો છે, જેમાં પ્રદેશના ટ્રેનિંગ કોઓર્ડિનેટરો અને વડોદરા શહેરના આગેવાનો, વોર્ડ પ્રમુખો, મંડળ સેક્ટરના પ્રમુખો પણ ઉપસ્થિત છે।